એક શાંત ગામમાં એક નાનું કબૂતર રહેતું હતું. તે દિવસની શરૂઆત ગામના રસ્તામાં ઉડીને કરતું. બધાને તે જોઈને આનંદ થતો. કબૂતર રોજ સવારે નજીકના શહેરથી સમાચારપત્ર લાવતું. ગામના વડીલોએ તેને સમાચારદૂત મિત્ર કહેવાનું શરૂ. એક દિવસ કબૂતર ઊંચે આકાશમાં ઉડી રહ્યું હતું ત્યારે દૂરગાઢ વાદળો, વીજળી અને પવન જોઈને એને તોફાન આવવાનો અણસાર મળ્યો. કબૂતર તત્કાળ ગામમાં પાછું ફર્યું. તે રસ્તા, ઘરો અને બજારમાં જઈને પોતાની રીતે અવાજો કરીને લોકોને સાવધ કરવાનું શરૂ કર્યું. લોકોએ કબૂતરની ચેતવણી માની. બધાએ પોતાના ઘરોને મજબૂત બનાવ્યા અને બાળકો વૃદ્ધોને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા. ઘણો પવન, વરસાદ અને વીજળી સાથે તોફાન ગામ ઉપર ફરી વળ્યું. છતાં કોઈ જાનહાનિ ન થઈ. લોકો પહેલા જ સાવધાન હતા. તોફાન શમ્યા બાદ બધા ગામવાસીઓએ કબૂતરને ધન્યવાદ આપ્યો. બાળકો એને દાણા ખવડાવતા. એ હવે માત્ર એક પક્ષી નહોતું, એ ગામનો રક્ષક અને મિત્ર બન્યું હતું. ઘનઘોર જંગલમાં એક ઊંચા ઝાડ પર બંદર રહેતું હતું અને ઝાડની પાસે એક ગુફામાં બિલાડી રહેતી હતી. બંને રોજ સાંજે મળીને વાતો કરતા અને નવા કિસ્સાઓ વહેંચતા. વચ્ચે એક અનોખી મિત્રતા જામી હતી. એક દિવસ બંનેને એક ઘડાની નીચે કંઈક સુગંધિત ખાવાનું મળ્યું. બંદર ખુશીથી કૂદકૂદી કરવા લાગ્યું. બિલાડી તટસ્થ રહી, પણ એ પણ ખુશ હતી. બિલાડી બોલી, ચાલ, બંને સરખું વહેંચી લઈએ. બંદરે ખાવાનું વહેંચવાને બદલે થોડી ચાલાકી કરી. તેણે મોટા ભાગનો હિસ્સો ચપચપાટ ખાઈ નાખ્યો અને બિલાડી માટે થોડી જ કથળેલી વસ્તુ છોડીને કહ્યું, માફ કરજે, સમજાઈ ન મળ્યું. બિલાડી કંઈ ન બોલી. એ શાંત રહી. દિવસો પસાર થયા. એક દિવસ બંદર પોતે જ ભૂખ્યું હતું અને એના માટે બિલાડીએ પહેલાંથી થોડું ખાવાનું બચાવી રાખેલું. બંદરે ત્યારે સમજ્યું કે સાચો મિત્ર એ હોય છે જે ગુસ્સો નહીં કરે, પણ સમજદારીથી સાથ આપે. એ દિવસથી બંદર પણ બિલાડીને સન્માન આપવા લાગ્યું.